ફ્રેન્ડ્સ, એલકે તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ મે 3rd વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એક્સરસાઇઝ તર્કશ વિશે. એક્સરસાઇઝ તર્કશ એના વિશે વાત કરીએ. હવે એક્સરસાઇઝ તર્કશ વિશે સમજતા પહેલા આ એક્સરસાઇઝ કોને કહેવાય એના વિશે વાત કરીએ. તો એક્સરસાઇઝ એકચ્યુઅલી 3 ટાઈપની હોય: આર્મી, નેવી એન્ડ એરફોર્સ. આ જે આપણે આર્મ ફોર્સિસ છે એની અંદર જે 3 ડિપાર્ટમેન્ટ છે, આર્મી, નેવી અને એરફોર્સ, એ કોઈ બીજા દેશ સાથે અથવા બીજા ઘણા બધા દેશો સાથે એક્સરસાઇઝ કરતા હોય છે ડિફેન્સ કોઓપરેશનને ઇમ્પ્રૂવ કરવા માટે. રાઈટ. નોર્મલી આ 3 આર્મ ફોર્સિસ વચ્ચે એક્સરસાઇઝ થતી હોય છે: આર્મી, નેવી અને એરફોર્સ. આર્મીની એક્સરસાઇઝ જે હોય તેમાં આર્મીના કોઈ ગ્રુપ પાર્ટિસિપેટ કરે, કન્ટિન્જન્ટ કહેવાય છે ને, કન્ટિન્જન્ટ પાર્ટિસિપેટ કરે. નેવીની એક્સરસાઇઝની અંદર શિપ્સ પાર્ટિસિપેટ કરે, નવલ શિપ્સ પાર્ટિસિપેટ કરે. અને એરફોર્સની એક્સરસાઇઝની અંદર એરક્રાફ્ટ પાર્ટિસિપેટ કરે, એરક્રાફ્ટ પાર્ટિસિપેટ કરે. રાઈટ. તો નોર્મલી રૂટીનમાં આ 3 જે આર્મ ફોર્સિસ છે એ બીજા દેશોના આર્મ ફોર્સિસ સાથે રિસ્પેક્ટિવલી એક્સરસાઇઝ કરતા હોય છે. રાઈટ. પણ જે આ એક્સરસાઇઝ છે, તર્કસ એક્સરસાઇઝ, એ 7th એડિશન છે. કયા બે દેશો વચ્ચે એક્સરસાઇઝ થાય છે? ઇન્ડિયા અને યુએસની વચ્ચે. પણ આ ઇન્ડિયા અને યુએસની વચ્ચે કોઈ આર્મી વચ્ચે, નેવી વચ્ચે કે એરફોર્સ વચ્ચે એક્સરસાઇઝ નથી થતી. આ એક્સરસાઇઝ એ નેશનલ સિક્યુરિટી ગાર્ડ, ભારતના નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને યુએસના સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસ, આ બે ગ્રુપ વચ્ચે થાય છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને યુએસના સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસ, આ બંને વચ્ચે થાય છે. કઈ એક્સરસાઇઝ તર્કસ 7th એડિશન છે, ઇન્ડિયા અને યુએસ વચ્ચે થાય છે. બરાબર ને? આ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય છે, હવે નેશનલ સિક્યુરિટી ગાર્ડનું ભારતમાં કામ શું છે? ટેરરિઝમને કાઉન્ટર કરવાનું. તો નામ પરથી જ ખબર પડે કે ભાઈ નેશનલ સિક્યુરિટી ગાર્ડ પાર્ટિસિપેટ કરે છે, તો આ એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય હશે કે જે આતંકવાદ છે, આતંકવાદ વિરોધી પગલાં, આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરવાનું છે. બરાબર ને? તો કાઉન્ટર ટેરરિઝમને લગતા જે એક્ટિવિટીઝ છે એની અંદર બંને દેશો બેસ્ટ પ્રેક્ટિસીસ શેર કરે છે આ એક્સરસાઇઝના માધ્યમથી. બરાબર ને? ઓકે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સિમ્પલ ક્વેશ્ચન: એક્સરસાઇઝ તર્કસ કયા બે દેશો વચ્ચે થાય? ઇન્ડિયા અને યુએસ વચ્ચે. કોણ પાર્ટિસિપેટ કરે ઇન્ડિયા તરફથી? નેશનલ સિક્યુરિટી ગાર્ડ. 7th એડિશન હતું હમણાં કલકત્તામાં થયું, ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. તો જે રીતે મેં તમને વાત કરી, એક્સરસાઇઝનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બંને દેશો એકબીજાની જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે, જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે, એકબીજા સાથે શેર કરશે, ટેકનિકો શેર કરશે, જેથી કરીને કાઉન્ટર ટેરરિઝમ ઇમ્પ્રૂવ થઈ શકે બંને દેશોનું. બરાબર ને? રાઈટ. ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, સ્વચ્છતા પખવાડા વિશે. એના વિશે વાત કરીએ. સ્વચ્છતા પખવાડા. ઓકે. કે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રીજન એ સ્વચ્છતા પખવાડાની શરૂઆત સાથે સ્વચ્છતા અને પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અને 16મી મેથી 31મી મે સુધી સ્વચ્છતા પખવાડા સેલિબ્રેટ કરશે. કોણ? મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રીજન. ઓકે. હવે તમને આ ન્યૂઝની હેડલાઇન વાંચીને કંઈ ખબર નહીં પડી હોય, ન્યૂઝની હેડલાઇન આપણે ડિટેલમાં જોઈએ. એના માટે આપણે સ્વચ્છતા પખવાડા વિશે જોવું પડશે, અને સ્વચ્છતા પખવાડાને સમજતા પહેલા સ્વચ્છ ભારત મિશન વિશે જોવું પડશે. સ્વચ્છ ભારત મિશન. ઓકે. સ્વચ્છ ભારત મિશન વિશે પહેલા વાત કરીએ. તો જો સ્વચ્છ ભારત મિશનની વાત કરું ફ્રેન્ડ્સ, તો સ્વચ્છ ભારત મિશન 2 ઓક્ટોબર 2014ના રોજ લોન્ચ કરવામાં આવેલું હતું. રાઈટ. સ્વચ્છ ભારત મિશનના બે કોમ્પોનન્ટ છે: સ્વચ્છ ભારત મિશન અર્બન અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. સ્વચ્છ ભારત મિશન અર્બન એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે, અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ એ મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય, ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન, આ મિનિસ્ટ્રી હેન્ડલ કરે છે. યાદ રાખવાનું છે, સ્વચ્છ ભારત મિશન ના બે પાર્ટ છે, બે કોમ્પોનન્ટ છે. 2014ના અંદર લોન્ચ કરવાનું, 2 ઓક્ટોબર 2014. સ્વચ્છ ભારત મિશનના બે કોમ્પોનન્ટમાં એક અર્બન કોમ્પોનન્ટ જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે, અને બીજો કોમ્પોનન્ટ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ જે ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન
મિનિસ્ટ્રી હેન્ડલ કરી રહી છે, બરાબર ને? ઓકે, તો જો હું સ્વચ્છ ભારત મિશનના મેઇન ઓબ્જેક્ટિવ વિશે વાત કરું, તેનો મેઇન ઓબ્જેક્ટિવ છે કે હવે જો સ્વચ્છ ભારત મિશનના મેઇન ઓબ્જેક્ટિવ વિશે વાત કરું તો એના મેઇન ઓબ્જેક્ટિવ છે એક તો ઓપન ડેફિકેશન ફ્રી, સૌથી પહેલું ઓપન ડેફિકેશન ફ્રી, ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદ કરવાનું. બીજું કે જે અસ્વચ્છ શૌચાલય છે તેનું ફ્લશ શૌચાલયમાં રૂપાંતર કરવું. આ બીજો કોમ્પોનન્ટ છે કે ટોયલેટ કેવા હોવું જોઈએ, સેનિટેશન વાળા હોવા જોઈએ, પ્રોપર સેનિટેશન વાળા, બરાબર ને? ત્રીજું, મેન્યુઅલ સ્કેવેન્જિંગને નાબૂદ કરવું, કે જે માણસ ખુદ ઉતરીને જે ગટરો વગેરે સાફ કરે છે જેના કારણે ઘણા બધા કામદારોનું મૃત્યુ થાય છે, બરાબર ને? એ નાબૂદ કરવાનું, મેન્યુઅલ સ્કેવેન્જિંગ નાબૂદ કરવાનું. ઓકે, ચોથું કે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે એમને ઇમ્પ્રૂવ કરવાનું, બરાબર. અને બીજું કે જે સ્વચ્છતા માટેની જે હેબિટ્સ છે એ લોકોની અંદર ડેવલપ કરવાની. આ મેઇન ઉદ્દેશ્ય છે સ્વચ્છ ભારત મિશનના, અને એ સ્વચ્છ ભારત મિશન 2014 અંદર લોન્ચ કરવામાં આવેલો હતો. હવે આ ઉદ્દેશ્યને પાર પાડવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તેના મિનિસ્ટ્રીઝ અને ડિપાર્ટમેન્ટને શું કહેવામાં આવ્યું કે તમારે છે ને દર વર્ષે એટલીસ્ટ 15 દિવસ સ્વચ્છતા પખવાડા સ્વચ્છતા પખવાડા સેલિબ્રેટ કરવાનો રહેશે. સેન્ટ્રલ ગવર્મેન્ટે તેને મિનિસ્ટ્રીઝ અને ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો કે તમારે દર વર્ષે 15 દિવસ સ્વચ્છતા પખવાડા સેલિબ્રેટ કરવાનો રહેશે. આ સ્વચ્છતા પખવાડાની અંદર તમારું કામ રહેશે કે રિસ્પેક્ટિવ મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટની અંદર કમ્પ્લીટ સ્વચ્છ ભારત પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ થાય અને લોકોની અંદર તમારે અવેરનેસ ક્રિએટ કરવાની રહેશે. તો આ જ સ્વચ્છતા પખવાડા આમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજન દ્વારા સેલિબ્રેટ કરવામાં આવ્યું 16મી મે થી 31મી મે સુધી, રાઈટ. આ સ્વચ્છ ભારત મિશનના એ સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અને લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવા માટે, રાઈટ. ઓકે, અને આ સ્વચ્છ ભારત અને સ્વચ્છતા પખવાડા દરમિયાન જે પણ મિનિસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ કોઈ પણ એક્ટિવિટી કરે તો એના માટે એક પોર્ટલ પણ બનાવવામાં આવેલું છે. એ પોર્ટલનું નામ છે સ્વચ્છ સમીક્ષા. સ્વચ્છ સમીક્ષા એ પોર્ટલ બનાવવામાં આવેલું છે. આ પોર્ટલ ઉપર મિનિસ્ટ્રી અથવા ડિપાર્ટમેન્ટ એ જેટલી પણ એક્ટિવિટી આ સ્વચ્છતા પખવાડા દરમિયાન કરે એ આ એક્ટિવિટી એ આ પોર્ટલ ઉપર અપલોડ કરી શકે છે, જેની માધ્યમથી સરકાર તેનું ઇવોલ્યુશન કરશે, બરાબર ને? અને આ ઉપરાંત જે પણ મિનિસ્ટ્રી એ 15 દિવસ આ સ્વચ્છતા પખવાડાને ઓબ્ઝર્વ કરે છે તે મિનિસ્ટ્રીને સ્વચ્છતા મંત્ર નામ આપવામાં આવે છે, બરાબર ને? રાઈટ. તો આઈ થિંક તમને સ્વચ્છતા પખવાડા વિશે ખબર પડી હશે કે સ્વચ્છ પખવાડા શું છે. સ્વચ્છતા પખવાડા એ સ્વચ્છ ભારત મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે દરેક ડિપાર્ટમેન્ટ અને મિનિસ્ટ્રીઝને આદેશ આપ્યો છે કે તમારે વર્ષમાં એટલીસ્ટ 15 દિવસ તો સ્વચ્છ ભારત મિશનને આવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે અને એની એક્ટિવિટી સ્વચ્છતા સમીક્ષા પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવે છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ અર્થ 2.0 વિશે. હવે અર્થ 2.0 શું છે એના વિશે જોઈએ. તો તાજેતરમાં ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે તાજેતરમાં જ 50 પ્રકાશ વર્ષ દૂર પૃથ્વીથી 55 પ્રકાશ વર્ષ દૂર એક સ્પેક્યુલસ 3b નામનો એક નવો પૃથ્વીના કદનો એક ગ્રહ શોધી કાઢ્યો છે, જે એક અતિ ઠંડા લાલ દ્વાર્ફ તારાની પરિક્રમા કરી રહ્યો છે, બરાબર ને? હેડલાઇન શું કહે છે કે ખગોળશાસ્ત્રીઓની એક આંતરરાષ્ટ્રીય ટીમે એક પૃથ્વીના કદ જેટલો જ અર્થના કદ જેટલો જ એક ગ્રહ શોધી કાઢ્યો છે, સ્પેક્યુલસ 3b, બરાબર ને? અને આ જે ગ્રહ છે, જે રીતના પૃથ્વી એ સૂર્યની આસપાસ પરિક્રમા કરી રહી છે એ રીતના આ જે ગ્રહ છે એ એકદમ અતિ ઠંડા લાલ દ્વાર્ફ આ એક તારો છે, અલ્ટ્રા કુલ રેડ ડ્વાર્ફ, જેને શું કહેવાય ઇંગ્લિશમાં અલ્ટ્રા કુલ રેડ ડ્વાર્ફ. આ તારાની આસપાસ તે પરિક્રમા કરી રહ્યો છે. તો સૌથી પહેલા આપણે આ ગ્રહ વિશે જોઈએ, સ્પેક્યુલસ 3b વિશે. તો સ્પેક્યુલસ 3b જે પૃથ્વીથી 55 પ્રકાશ વર્ષ દૂર આવેલો છે અને તે કોની આસપાસ પરિક્રમા કરી રહ્યો છે? અલ્ટ્રા કુલ રેડ ડ્વાર્ફ તારાની આસપાસ પરિક્રમા કરી રહ્યો છે. અને આ જે સ્પેક્યુલસ 3b છે તેનું કદ છે પૃથ્વીના કદ જેટલું, બરાબર ને? અને જે આ અલ્ટ્રા કુલ રેડ ડ્વાર્ફની આસપાસ તે પરિક્રમા કરી રહ્યો છે તેનું કદ છે જુપિટર જેટલું, ગુરુ જુપિટર જેટલું, બરાબર ને? પણ જે આ અલ્ટ્રા કુલ રેડ ડ્વાર્ફ છે, જે જેવી રીતના પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે તેવી રીતના આ ગ્રહ
સ્પેક્યુલસ 3b એ આ રેડ ડ્વાર્ફની આસપાસ પરિક્રમા કરે છે. મતલબ હું કહી શકું કે આ સ્પેક્યુલસ 3b માટે આ અલ્ટ્રાકુલ રેડ ડ્વાર્ફ એ સૂર્ય જેવું કામ કરે છે. સૂર્ય જેવું કામ કરતો હોવા છતાં તે સૂર્ય કરતાં 100 ગણો મંદ પ્રકાશ ફેંકે છે. ડીમર છે, ડીમર મતલબ ઓછો પ્રકાશ ફેંકે છે. તેનું તાપમાન એ સૂર્યના તાપમાન કરતાં અડધું છે. બરાબર ને? રાઈટ. અને આ પ્રકારના તારાની આસપાસ પરિક્રમા કરતો અને શોધાયેલો ગ્રહ અત્યાર સુધીમાં આ બીજો ગ્રહ છે, સ્પેક્યુલસ 3b. બરાબર ને? ઓકે. આ ઉપરાંત જો હું સ્પેક્યુલસ 3b વિશે વાત કરું તો તે તેના સૂર્યમાંથી ઉચ્ચ સ્તરના કિરણો રેડિયેશન મેળવે છે. સિમ્પલ. બરાબર ને? સ્પેક્યુલસ 3b એ તેના સૂર્યમાંથી ઉચ્ચ સ્તરના રેડિયેશન મેળવે છે. આ ઉપરાંત જેવી રીતના પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ લાગે છે, તેવી રીતના આ સ્પેક્યુલસ 3bને તેના સૂર્યની આસપાસ મતલબ પેલા રેડ ડ્વાર્ફની આસપાસ ફરતા 17 કલાક લાગે છે. રાઈટ. આ ઉપરાંત પૃથ્વી પોતાની અક્ષિસ પર પણ ઘૂમે છે. પૃથ્વી પોતાની ધરી પર પણ ઘૂમે છે. એના કારણે જ દિવસ અને રાત થાય છે. બરાબર ને? કારણ કે જે પોર્શન સૂર્યની આસપાસ રહે જેટલા સમય સુધી ત્યાં દિવસ રહે, અને જે પોર્શન સૂર્યની વિરુદ્ધ દિશામાં રહે ત્યાં રાત રહે. પૃથ્વીના કેસમાં એવું છે. તે પોતાની ધરી પર પણ ઘૂમે છે, તેના કારણે દિવસ અને રાત થાય છે. પરંતુ આ જે ગ્રહ છે એ પોતાની ધરી પર નથી ફરતો. એના કારણે આ જે રેડ ડ્વાર્ફનો પ્રકાશ એ તેના જે પોર્શન ઉપર પડે છે, આ રેડ ડ્વાર્ફ છે એનો પ્રકાશ તેના જે પોર્શન પર પડે છે ત્યાં કાયમ માટે દિવસ રહે છે, અને એનો પ્રકાશ જે પોર્શનમાં નથી પડતો ત્યાં કાયમ માટે રાત રહે છે. કારણ કે આ ગ્રહ એ પોતાની ધરી પર નથી ફરતો, લોક થયેલો છે પોતાની ધરી ઉપર. બરાબર ને? અને તે રેડ ડ્વાર્ફ તારાની આસપાસ ફરતા તેને કેટલો સમય લાગે છે? 17 કલાક લાગે છે. બરાબર ને? ઓકે. અને આ ગ્રહ છે ને, જેટલું પૃથ્વી એ સૂર્ય પાસેથી ઉર્જા મેળવે છે તેટલું તેના કરતાં 16 ગણી વધારે ઉર્જા એ આ ગ્રહ તેના સૂર્ય પાસેથી મેળવે છે. બરાબર ને? રાઈટ. ઓકે. એનર્જી વધારે મેળવી રહ્યો છે, પરંતુ તેના અમુક જ પાર્ટ ઉપર તે એનર્જી આવી રહી છે, બાકીના પાર્ટ ઉપર તો કાયમ માટે ડાર્કનેસ હોય છે. બરાબર ને? આ રહી સ્પેક્યુલસ 3b વિશે વાત. બરાબર? ઓકે. હવે સ્પેક્યુલસ 3b જે આ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું આ ગ્રહનું, એક પ્રોજેક્ટના અંડરમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું. પ્રોજેક્ટનું નામ છે સ્પેક્યુલસ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એનું નામ ફૂલ ફોર્મ છે સર્ચ ફોર પ્લેનેટ્સ એક્લિપ્સિંગ અલ્ટ્રા કુલ સ્ટાર્સ. એવા પ્લેનેટ્સની શોધ કરવાની કે જે અલ્ટ્રા કુલ સ્ટાર્સની આસપાસ ફરતા હોય. તો આ એ જ છે ને, અલ્ટ્રા કુલ રેડ ડ્વાર્ફની આસપાસ આ પ્લેનેટ ફરી રહ્યો છે, એનું સર્ચિંગ કરવામાં આવ્યું. તો સ્પેક્યુલસનો ફૂલ ફોર્મ છે સર્ચ ફોર પ્લેનેટ્સ ઇક્લિપ્સિંગ અલ્ટ્રા કુલ સ્ટાર્સ. બરાબર ને? તો આ સ્પેક્યુલસ પ્રોજેક્ટની ટીમ બનાવવામાં આવી છે, જેનું નેતૃત્વ બેલ્જિયમની અંદર એક યુનિવર્સિટી રહેલી છે, યુનિવર્સિટી ઓફ લીચ દ્વારા કરવામાં આવે છે. આ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે, લાઈક બર્મિંગહામ, કેમ્બ્રિજ, બર્ન અને MIT. આ બધી જ યુનિવર્સિટી સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે. બરાબર ને? અને આ જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું આ ગ્રહ વિશે, એ કયા ઓબ્ઝર્વેટરીના અંડરમાં કરવામાં આવ્યું? કારણ કે કોઈ હવે સ્પેસની અંદર તમારે પૃથ્વી ઉપરથી બેઠા બેઠા કોઈ ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો એક ઓબ્ઝર્વેટરી જોઈએ. ઓબ્ઝર્વેટરી કે જ્યાં તમે બેઠા બેઠા આ બધી ઇન્વેસ્ટિગેશન કરી શકો. તો કયા ઓબ્ઝર્વેટરી? તો ચીલીની અંદર, ઉત્તર ચીલીની અંદર એક અટાકાના રણની અંદર એક વેધશાળા છે. બરાબર? તે ઓબ્ઝર્વેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બરાબર ને? તો સ્પેક્યુલસ પ્રોજેક્ટ કોણ લીડ કરી રહ્યું છે, કોની સાથે પાર્ટનરશિપ કરીને પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો, મુખ્ય ઉદ્દેશ્ય શું છે, ફૂલ ફોર્મ શું છે, એ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બરાબર ને? અને રેડ ડ્વાર્ફ સ્ટાર શું છે? તો જે રીતે મેં તમને કીધું કે પૃથ્વી માટે સૂર્ય જે પ્રકારનું કામ કરે છે તે જ પ્રકારનું કામ એ આ ગ્રહ માટે, સ્પેક્યુલસ 3b માટે આ રેડ ડ્વાર્ફ સ્ટાર કરે છે, પણ તે સૂર્ય કરતાં ડીમર છે. બરાબર ને? રાઈટ. તેના સરફેસ ટેમ્પરેચરની વાત કરીએ તો 2200 થી 3500 કેલ્વિનની વચ્ચે હોય છે, અને સૂર્ય ટેમ્પરેચર કરતાં તેનું ટેમ્પરેચર અડધું છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે કે સ્પેક્યુલસ 3b શું છે, કયા પ્રોજેક્ટ અંડરમાં લોન્ચ કરવામાં આવ્યો, રેડ ડ્વાર્ફ સ્ટાર શું છે, તેના વિશે પણ તમને ખબર પડી હશે. ઓકે. ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ વિશિંગ વિશે, એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા વિશિંગ શું છે અને ન્યૂઝમાં શું કેમ છે તેના વિશે જોઈએ. તો તાજેતરમાં સરકારે તેના કર્મચારીઓને એક અત્યાધુનિક સાયબર ક્રાઇમ વિશિંગની ચેતવણી આપતો એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તો જો આપણે ફિશિંગ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો ફિશિંગ એનું ફૂલ ફોર્મ છે એકચ્યુઅલી વોઇસ પ્લસ ફિશિંગ. નામ પરથી ખબર પડે છે કે ભાઈ આ એક ફ્રોડ કરવાની ટેકનિક છે, જેમાં ફ્રોડસ્ટર વોઇસ અને ફિશિંગ
બંનેનો ઉપયોગ કરે છે. કેવી રીતના? તો ફ્રોડસ્ટર શું કરશે કે એક કોલ કરશે, મોબાઈલથી કે લેન્ડલાઇનથી કોલ કરે, અને કોલ ઉપર જે વિક્ટીમ છે તેને મજબૂર કરે કોઈ લિંક ઉપર ક્લિક કરવા માટે. કોઈ પણ ટેકનિકનો ઉપયોગ કરી શકે, કોઈ પણ ઇમરજન્સી તે બતાવી શકે અને તે વિક્ટીમને મજબૂર કરે કોઈ લિંક ઉપર ક્લિક કરવા માટે, લિંક ઉપર પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન શેર કરવા માટે, રાઈટ? તો આ વોઇસ પ્લસ ફિશિંગ, જેને ફિશિંગ કહેવાય, એ ફિશિંગને અંગે ચેતવણી આપતો એક પરિપત્ર સરકારે તેના કર્મચારીઓને ડિસ્ટ્રીબ્યુટ કર્યો, રાઈટ? ઓકે, કેમ? કારણ કે ઘણા બધા કેસ હમણાં જોવા મળ્યા છે કે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને ફિશિંગના માધ્યમથી તેમની સાથે ફ્રોડ કરવામાં આવે. તો એ ફ્રોડથી કેવી રીતના ચેતવું તેને તેની ચેતવણી આપતો એક પરિપત્ર સરકારે તેમના કર્મચારીઓને ડિસ્ટ્રીબ્યુટ કર્યો છે, રાઈટ? એના કારણે તે રિસીન ન્યૂઝમાં છે. તો ફિશિંગ વિશે ખબર પડી. વોઇસ પ્લસ ફિશિંગ એક, ઓકે, કે જેની અંદર શું કરવામાં આવે કે એક કોલ કરવામાં આવે, ફ્રોડસ્ટર દ્વારા કોલ કરવામાં આવે અને વિક્ટીમને કહેવામાં આવે કે ભાઈ તમે કોઈ આ એક લિંક ઉપર ક્લિક કરો, એમને મજબૂર કરવામાં આવે કોઈ ઇમરજન્સી બતાવીને. વિક્ટીમ જેવો લિંક ઉપર ક્લિક કરે તેને પાસેથી કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન લેવામાં આવે અને એ પર્સનલ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને ફ્રોડસ્ટર પછી ફ્રોડ ક્રિએટ કરે, પ્રોફિટ ક્રિએટ કરે, રાઈટ? આ છે ફિશિંગ. તો આ ફિશિંગથી ચેતવા માટે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા તેના કર્મચારીઓને ચેતવા માટે, રાઈટ? ઓકે, હવે આ ફિશિંગ કૌભાંડ એ કેવી રીતે શોધવું? એકચ્યુઅલી સરકારે તેના પરિપત્રમાં અમુક અમુક ઇન્ડિકેશન્સ આપેલા છે કેવી રીતના આ કોલ થઈ શકે, કેવી રીતના ખબર પડે કે આ ફિશિંગનો કોલ છે, રાઈટ? તો એકચ્યુઅલી પૂર્વ રેકોર્ડ કરેલ સંદેશ, કે ભાઈ પ્રી રેકોર્ડેડ માહિતી. ફોર એક્ઝામ્પલ, તમે જેવો ફોન ઉપાડો અને એક ઓટોમેટિક ઇન્ફોર્મેશન આપતી એક લેડી વાત કરવા માંડે કે ભાઈ કે જેમાં એવો દાવો કરવામાં આવે કે તમારી કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થઈ છે, તમારે અન્ય બાબતથી સંબંધિત કોઈ તાકીદ છે જેના કારણે તમે જો તેને સોર્ટ આઉટ કરવા માંગતા હોય તો આ નંબર ઉપર ક્લિક કરો અને તમે કોઈ ચોક્કસ પગલાં લો. તમને મજબૂર કરવામાં આવે, રાઈટ? બીજું કે તમને જે કોલ આવે તેમાં એવું કહેવામાં આવે કે કોઈ ગવર્મેન્ટ ઓફિસિયલ તરફથી કોલ આવેલો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ છે, તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ જોઈએ છે તેવો કોલ આવે, તમને મજબૂર કરવામાં આવે એ ઇન્ફોર્મેશનને શેર કરવા માટે. ત્રીજું કે કોઈ પણ જાતની ઇમરજન્સી ક્રિએટ કરીને એ તમારી પાસે કોઈ ટેક્ટિક્સનો ઉપયોગ કરીને એમની તમારી કોઈ ઇન્ફોર્મેશન તમારી પાસે લઈ લે. અને આ ઉપરાંત એ જો કોલ એ ફિશિંગનો છે એ કેવી રીતના ખબર પડે? તો જો એની ઓડિયોની ગુણવત્તા, ઓડિયોની ક્વોલિટી બરાબર ન હોય, આજુબાજુથી ઘણો અવાજ આવતો હોય, કારણ કે એ અવાજ કેવી રીતના આવી શકે? કારણ કે જો અગર એ કોલ રોબો કોલ હોય, અગર રોબોટિક્સ વાળો કોલ હોય કે રોબોટે કરેલો હોય તો આજુબાજુથી ઘણી બધી નોઇઝ ક્રિએટ થશે, બરાબર ને? તો જો એની ઓડિયો ક્વોલિટી સારી ના હોય તો પણ તમે એક આઈડિયા લગાવી શકો કે આ ફિશિંગનો કોલ હોઈ શકે, બરાબર ને? તો આવી અમુક ચેતવણી ભર્યો પત્ર સરકાર દ્વારા તેની એમ્પ્લોઈઝને હમણાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યો છે, બરાબર ને? તો એના કારણે આ વિશિંગ રીસન્ટ ન્યૂઝમાં છે. આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ કે શું છે વિશિંગ્સ, બરાબર ને? ઓકે, ચલો. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, નેશનલ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ડે વિશે, એના વિશે વાત કરીએ કે જે દુનિયામાં લુપ્ત થવા આવી રહ્યા છે એ સ્પીસીસના બાબતમાં લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવા માટે દર વર્ષે નેશનલ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. એના વિશે વાત કરીએ તો તાજેતરમાં સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રજાતિ દિવસની ઉજવણી કરવામાં આવી, નેશનલ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ડે. ઓકે, એના વિશે જોઈએ તો જો આ દિવસ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો કેવી રીતના જે માનવી જે પ્રવૃત્તિ કરી રહ્યો છે એના કન્સિક્વન્સીસ, એનો કેવી રીતના આ લુપ્ત થતી પ્રજાતિઓ ઉપર એનો કેવી રીતના ઇફેક્ટ થાય છે. આ ઉપરાંત લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા માટે આપણે શું શું કરી શકીએ તે અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે નેશનલ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે? દર વર્ષે મે મહિનાના ત્રીજા શુક્રવારે આ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. ઓકે, જો આ ડેના ઇતિહાસ વિશે વાત કરું તો 2006ની અંદર ડેવિડ રોબિન્સન અને લુપ્તપ્રાય પ્રજાતિઓના ગઠબંધન, ઇન્ડેન્જર્ડ સ્પીસીસ કોલિશન, આ ડેવિડ રોબિન્સન નામના એક વ્યક્તિ અને ઇન્ડેન્જર્ડ સ્પીસીસ કોલિશન, આ ગ્રુપ દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી. દર વર્ષે મે મહિનાના ત્રીજા શુક્રવારે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, આ સંસ્થા શું કહે છે
કે આ સંસ્થાના અનુસાર દુનિયાની અંદર જેટલા પણ પ્રાણીઓ, જંતુઓ અને છોડ છે તેમાંથી 40% એ ઇન્ડેન્જર્ડ સ્પીસીસ છે, લુપ્ત થવાના આરે છે. તેમનું કન્ઝર્વેશન કરવું ખૂબ જ જરૂરી છે અને આના કારણે લોકોની અંદર જાગૃતિ કેળવવા માટે આ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વખતની થીમ શું રાખવામાં આવી હતી? સેવિંગ સ્પીસીસ સેલિબ્રેશન. ઓકે, આ વર્ષની થીમ શું રાખવામાં આવી હતી? સેલિબ્રેશન ઓફ ધ સેવિંગ સ્પીસીસ આ વખતની થીમ રાખવામાં આવી હતી ફ્રેન્ડ્સ, બરાબર ને? અને જો હું આ દિવસના મહત્વ વિશે વાત કરું તો આ દિવસ એ સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપે છે અને વ્યક્તિ અને સંસ્થાઓને એવી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે કે જે લુપ્ત પ્રાય પ્રજાતિઓનું રક્ષણ કરવામાં મદદ કરે. અને આમાં આ દિવસને કેવી એક્ટિવિટી કરીને સેલિબ્રેટ કરવામાં આવે છે? તો હેબિટેશનને રિસ્ટોરેશન કરવાનું, કે જે લુપ્ત પ્રાય પ્રજાતિઓ છે તેમના હેબિટેશનને રિસ્ટોરેશન કરવાનું, જેથી કરીને તે ત્યાં સેફલી રહી શકે. સંરક્ષણના કાયદાઓને સમર્થન આપવાનું, મજબૂત પર્યાવરણીય નીતિઓની હિમાયતનો સમાવેશ થાય છે આ એક્ટિવિટીઝની અંદર, બરાબર ને? તો જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવેલા છે તેને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, તેને સારી રીતે ઇન્ફોર્સ કરી શકાય અને જે જગ્યાએ આ લુપ્ત થનારા પ્રાણીઓ રહી રહ્યા છે તેમને સેફટી પ્રોવાઈડ થઈ શકે તેવું તેમનું હેબિટેશન હોય તેના માટે તેમને રિસ્ટોર કરવા, રાઈટ? ઓકે, તો આ બધી એક્ટિવિટી કરવામાં આવે છે આ દિવસ દરમિયાન. ઓકે ઓકે, તો નેશનલ ઇન્ડિજિનસ સ્પીસીસ ડે ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે, કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે, કઈ એક્ટિવિટી કરવામાં આવે છે, એ દરેક વિશે તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ યુરેશિયન ઇકોનોમિક યુનિયન વિશે. એના વિશે વાત કરીએ. કેમ આ યુરેશિયન ઇકોનોમિક યુનિયન રિસન્ટ ન્યૂઝમાં છે એના વિશે જોઈએ. તો આ યુરોપિયન ઓકે, તો આ યુરેશિયન ઇકોનોમિક યુનિયન એ રિસન્ટ ન્યૂઝમાં શા માટે છે? તો એકચ્યુઅલી યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે ભારત એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે વિચારી રહ્યું છે અને એના કારણે જ બેલારુસના જે વિદેશ મંત્રી છે એ ભારતની મુલાકાતે આવવાના છે અને આ ન્યૂઝના કારણે યુરેશિયન ઇકોનોમિક યુનિયન રિસન્ટ ન્યૂઝમાં છે. તો યુરેશિયન ઇકોનોમિક યુનિયન વિશે વાત કરીએ. તો યુરેશિયન ઇકોનોમિક યુનિયન નામ પરથી જ ખબર પડે છે યુરોપિયન કન્ટ્રી હશે એની અંદર, એશિયન કન્ટ્રીઝ હશે અને એ લોકોએ કંઈક યુનિયન બનાવ્યું હશે. તો કઈ કઈ કન્ટ્રી એ આના મેમ્બર છે એના વિશે જોઈએ. તો જો યુરેશિયન ઇકોનોમિક યુનિયન વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો 5 મેમ્બર કન્ટ્રીઝ છે. એક તો ઈસ્ટર્ન યુરોપની બેલારુસ અને આર્મેનિયા, આ બે કન્ટ્રી. પછી સેન્ટ્રલ એશિયાની કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન, આ બે કન્ટ્રી. અને નોર્થન એશિયાની રશિયા. આ 5 મેઇન કન્ટ્રી છે, બરાબર, આ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની. આ 5 કન્ટ્રીઝ એક ગ્રુપ બનાવ્યું છે કે તે એકબીજા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરીને ટ્રેડને ઇમ્પ્રૂવ કરે અંદર અંદર, બરાબર ને? ઓકે, તો આ 5 કન્ટ્રીનું ગ્રુપ છે જેને યુરેશિયન ઇકોનોમિક યુનિયન નામ આપવામાં આવ્યું છે. આ ગ્રુપની વાત કરું તો આ ગ્રુપની સ્થાપના એ અસ્તાનાની અંદર 29મી મે 2014ના રોજ આ ગ્રુપની સ્થાપના કરવામાં આવેલી હતી અને એક ટ્રીટી સાઇન કરવામાં આવી. એ ટ્રીટીની અંદર જેટલું પણ એગ્રીમેન્ટ લખેલું છે એ એગ્રીમેન્ટના જેટલા પણ સેક્ટર્સ કવર કરવામાં આવેલા છે દરેક સેક્ટરની અંદર આ 5 દેશોની અંદર ફ્રી ટ્રેડ થઈ રહ્યો છે અને ટ્રેડનું ડેવલપમેન્ટ ધીમે ધીમે થઈ રહ્યું છે, બરાબર ને? ઓકે, યુરેશિયન ઇકોનોમિક યુનિયન. ઓકે, અને જેવી તમે વાત કરી સભ્ય દેશની અંદર રશિયા, આર્મેનિયા, બેલારુસ, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનનો સમાવેશ થાય છે. અને આ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની રચનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાઓ વચ્ચેની સ્પર્ધાત્મકતા વધારવા માટે અને સહકાર વધારવા માટે આ યુરેશિયન ઇકોનોમિક યુનિયન બનાવવામાં આવેલું હતું 2014ની અંદર. અને આ યુરેશિયન ઇકોનોમિક યુનિયન એ માલ સામાન, સેવાઓ, મૂડી અને શ્રમની મફત અવરજવર માટે એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આ 5 દેશોની વચ્ચે, બરાબર ને? અને જો આ યુરેશિયન ઇકોનોમિક યુનિયનના માળખા વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એક સુપ્રીમ યુરેશિયન ઇકોનોમિક કાઉન્સિલ બનાવવામાં આવી છે. આ સુપ્રીમ યુરેશિયન ઇકોનોમિક કાઉન્સિલની અંદર જે આ 5 દેશોના જે વડાઓ છે, જે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પ્રેસિડેન્ટ હોય, જે પણ તેમના વડા હોય એ એના સભ્ય હોય. આ સુપ્રીમ યુરેશિયન ઇકોનોમિક કાઉન્સિલ એક સુપ્રીમ સંસ્થા છે, બરાબર, અને જેની અંદર આ 5 સભ્ય દેશોના વડાઓ એ તેના મેમ્બર હોય છે. આ ઉપરાંત એક યુરેશિયન ઇકોનોમિક કમિશન બનાવવામાં આવેલું છે. આ એક સંસ્થા છે કે જે યુરેશિયન ઇકોનોમિક યુનિયનની જેટલી પણ એક્ટિવિટી છે તેના ઉપર રેગ્યુલેશન કરે છે, એક રેગ્યુલેટરી બોડી છે, બરાબર ને? આ કમિશનનો મુખ્ય હેતુ એ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની કામગીરી અને વિકાસને સુનિશ્ચિત કરવાનો છે, બરાબર ને? આ ઉપરાંત
એક જ્યુડિશિયલ કોર્ટ પણ છે કે કોઈ પણ મુદ્દો હશે તો તેને આ કોર્ટની અંદર સોર્ટ આઉટ પણ કરી શકાય. મિન્સ્કની અંદર આ જ્યુડિશિયલ કોર્ટ છે, બરાબર ને? તો આ એનું માળખું છે. એક સુપ્રીમ યુરેશિયન ઇકોનોમિક કાઉન્સિલ છે, એક યુરેશિયન ઇકોનોમિક કમિશન છે જે રેગ્યુલેટરી બોડી છે, અને એક છે યુરેશિયન ઇકોનોમિક યુનિયનની કોર્ટ જ્યાં મિન્સ્કમાં સ્થાપિત કરવામાં આવેલી છે, બરાબર ને? ઓકે. અને જે રીતના યુરોપિયન યુનિયનની અંદર કેવું હોય કે જેટલા પણ એના સભ્ય દેશો છે, 27 કન્ટ્રી છે યુરોપિયન યુનિયનની અંદર, અગર એ યુરોપિયન યુનિયનની કોઈ પણ મેમ્બર કન્ટ્રી જે યુરોપિયન યુનિયનની ટ્રીટીને સાઇન કરેલી છે, જો એ કોઈ પણ ટ્રીટીનું વાયોલેશન કરે તો તેને કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવે છે, બરાબર ને? પરંતુ આ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની અંદર અગર કોઈ પણ કન્ટ્રી કોઈ પણ ટ્રીટીનું વાયોલેશન કરે તો તેને કોઈ પણ કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવતું નથી, બરાબર ને? આ ઉપરાંત યુરોપિયન યુનિયનની જેટલી પણ કન્ટ્રીઝ છે એ દરેક કન્ટ્રીની અંદર યુરો યુરો એઝ અ કરન્સી ચાલે છે, પરંતુ યુરેશિયન ઇકોનોમિક યુનિયનની અંદર આવું કોઈ પણ રૂલ નથી કે ભાઈ દરેક મેમ્બર કન્ટ્રીઝે સેમ કરન્સી ઇમ્પ્લિમેન્ટ કરવી, બરાબર ને? તો યુરોપિયન યુનિયન અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન વચ્ચે શું ડિફરન્સ છે ખબર પડી ને? યુરોપિયન યુનિયન ઇઝ અ ડિફરન્ટ થિંગ. યુરોપિયન યુનિયન એ 27 દેશોનું એક યુનિયન છે જેમાં ટ્રીટીની અંદર જેટલી પણ વસ્તુઓ સામેલ છે દરેક દેશોએ ઇમ્પ્લિમેન્ટ કરવી પડે અને વરના તેમને કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવે. અને ઓકે, અને યુરેશિયન ઇકોનોમિક યુનિયનની અંદર આવું કોઈ પણ વાયોલેશન અગર કોઈ પણ કન્ટ્રી કરે તો તેને કોઈ પણ કોર્ટની સામે રજૂ કરવામાં આવતું નથી, બરાબર ને? અને યુરોપિયન યુનિયનની અંદર દરેક કન્ટ્રી સેમ કરન્સી વાપરે છે, યુરો. યુરેશિયન ઇકોનોમિક યુનિયનની અંદર આવું કોઈ પણ રૂલ નથી, ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. તો આ યુરેશિયન ઇકોનોમિક યુનિયનને આપણે રિસન્ટ ન્યૂઝમાં કેમ ભણી રહ્યા છે, ફ્રેન્ડ્સ? તો ઇન્ડિયા ઇન્ડિયા એ આ 5 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે ઈચ્છી રહ્યું છે. એના કારણે બેલરૂસના જે વિદેશ મંત્રી છે, બરાબર ને, એ ઇન્ડિયાની મુલાકાતે આવી રહ્યા છે, બરાબર ને? ઓકે. તો હવે તમને ન્યૂઝમાં ખબર પડી હશે, ફ્રેન્ડ્સ, કે યુરેશિયન ઇકોનોમિક યુનિયન શું છે, કયાના મેમ્બર કન્ટ્રીઝ કઈ છે એ તમને ખબર હોવી જોઈએ, ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. નેક્સ્ટ છે, ફ્રેન્ડ્સ, ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. એના વિશે વાત કરીએ, આઈમેક વિશે વાત કરીએ. ઓકે. ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર. ઓકે. ચાલો. તો આમાં રિસન્ટલી ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર પર ત્યાંની મુખ્ય સંસ્થાઓ સાથે ચર્ચા કરવા માટે ભારતીય પ્રતિનિધિ મંડળે તાજેતરમાં યુએઈની પ્રથમ મુલાકાત લીધી હતી. આ કોરિડોરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઇન્ડિયા મિડલ ઈસ્ટ ઇકોનોમિક કોરિડોરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક ભારતીય પ્રતિનિધિ મંડળે તાજેતરમાં યુએઈની મુલાકાત લીધેલી હતી. ઓકે. હવે આ ઇન્ડિયા મિડલ ઈસ્ટ ઇકોનોમિક કોરિડોર શું છે એના વિશે વાત કરીએ. તો ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપિયન ઇકોનોમિક કોરિડોર વિશે જો વાત કરીએ તો આ કોરિડોરને બનાવવાની વાત થઈ G20ની અંદર. G20 2023ની અંદર જેની પ્રેસિડેન્સી ભારત કરી રહ્યું હતું. તો એ G20ની મિટિંગની અંદર નવી દિલ્હીમાં જે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં આ કોરિડોર બનાવવાની વાત થઈ. કોની કોની વચ્ચે? તો યુરોપિયન યુનિયન અને 7 દેશ, ભારત, યુએસ, સાઉદી અરેબિયા, યુએઈ, ફ્રાન્સ અને જર્મની. યુરોપિયન યુનિયન અને 7 દેશો વચ્ચે એક એગ્રીમેન્ટ થયો કે આપણે ભેગા થઈને આ એક કોરિડોર બનાવીશું. આ કોરિડોર બનાવવાનો મુખ્ય હેતુ શું છે કે જે ડિપેન્ડન્સી છે મેરીટાઈમ રૂટ ઉપર, એ ડિપેન્ડન્સી મેરીટાઈમ રૂટ ઉપર ના રહે. કારણ કે ઇન્ડિયાથી યુરોપિયન કન્ટ્રી સુધી જો અત્યારે જે ટ્રેડિંગ થઈ રહ્યું છે એ એક મેરીટાઈમ રૂટના માધ્યમથી જ થઈ રહ્યું છે. તો એ એકલા મેરીટાઈમ રૂટના માધ્યમથી આ ટ્રેડિંગ ન થાય. મેરીટાઈમ રૂટ અને રેલ રૂટ બંનેનો ઉપયોગ કરીને કોસ્ટ ઇફેક્ટિવ ટ્રેડિંગ થઈ શકે એના માટે આ કોરિડોર બનાવવાની વાત થઈ રહી છે. કેવી રીતના ટ્રેડિંગ થશે એના વિશે જોઈએ. તો એકચ્યુઅલી 2 કોરિડોર બનાવવાના છે. એક તો આ કોરિડોર છે જે ઇન્ડિયા અને મિડલ ઈસ્ટ વચ્ચે થશે, અને એક છે આ કોરિડોર જે મિડલ ઈસ્ટ અને યુરોપ વચ્ચે થશે. કેવી રીતના? તો ઇન્ડિયાના મુંબઈ પોર્ટ અને કચ્છનું મુંબઈ પોર્ટ અને કચ્છનું મુન્દ્રા પોર્ટ, ઇન્ડિયાના આ 2 પોર્ટથી દુબઈ, આ દુબઈનો પોર્ટ છે જેનું નામ છે જેબેલ અલી. તો ઇન્ડિયાના મુંબઈ અને મુન્દ્રા પોર્ટથી દુબઈના યુએઈના જેબેલ અલી પોર્ટ સુધી મેરીટાઈમ રૂટના માધ્યમથી ટ્રેડિંગ થશે. પછી જેવી રીતના આ યુએઈના પોર્ટ ઉપર સામાન આવશે ત્યાંથી રેલ રૂટના માધ્યમથી યુએઈથી જોર્ડનથી સાઉદી અરેબિયા, અને સાઉદી અરેબિયાથી આ ઇઝરાયલના પોર્ટ ઉપર આ સામાન આવશે રેલ રૂટના માધ્યમથી. ઇઝરાયલનો કયો પોર્ટ છે? હાઈફા પોર્ટ છે. ઇઝરાયલના આ હાઈફા પોર્ટને આપણે અદાણી સાહેબે ખરીદેલો છે, ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. તો
મુંબઈ અથવા કચ્છના મુન્દ્રા પોર્ટથી દુબઈ સુધી મેરીટાઈમ રૂટના માધ્યમથી આવશે સામાન. ત્યાંથી ઇઝરાયલના પોર્ટ સુધી રેલ રૂટના માધ્યમ સુધી જશે, મતલબ મિડલ ઈસ્ટ આખું રેલ રૂટના માધ્યમથી જશે, બરાબર ને. અને મિડલ ઈસ્ટ કવર થઈ જશે, મતલબ જ્યારે હાઈફા પોર્ટ ઉપર સામાન પહોંચી જશે ત્યાંથી આ ગ્રીસનો એક પોર્ટ છે જેનું નામ છે પિયરસ. પિયરસ, બરાબર ને. આ ગ્રીસના આ પોર્ટ ઉપર મેરીટાઈમ રૂટના માધ્યમથી પાછો સામાન જશે, બરાબર ને. અને આ જે છે ને, જે મેરીટાઈમ રૂટના માધ્યમથી આ જે જગ્યા જ્યાંથી સામાન જઈ રહ્યો છે તેને કહેવાય મેડિટેરિયન સી. નામ યાદ રાખવાનું છે, મેડિટેરિયન સી. મેડિટેરિયન સી, બરાબર ને. તો મેડિટેરિયન સીનો ઉપયોગ કરીને મેરીટાઈમ રૂટના માધ્યમથી ઇઝરાયલથી ગ્રીસ સુધી સામાન પહોંચશે, અને જેવો ગ્રીસ સુધી સામાન પહોંચી જશે ત્યાંથી આખા યુરોપિયન કન્ટ્રીઝની અંદર રેલ રૂટના માધ્યમથી તે સામાનને ટ્રાન્સફર કરવામાં આવશે. તો આવી રીતના મેરીટાઈમ રૂટ અને રેલ રૂટ બંનેનો ઉપયોગ કરીને ઇન્ડિયાથી યુરોપિયન કન્ટ્રીઝ સુધી સામાનની હેરફેર થઈ શકશે, એવું એક કોરિડોર બનાવવાની વાત કરવામાં આવી રહી છે. G20 મીટિંગ જે 2023માં ન્યૂ દિલ્હીમાં થયેલી હતી ત્યાં આ વસ્તુ બનાવવાની વાત કરવામાં આવી, અને એને આગળ પહેલું સ્ટેપ લેવા માટે પહેલી વખત ઇન્ડિયાના કોઈ ડેલિગેશને યુએની મુલાકાત લીધેલી છે, બરાબર. ઓકે, તો આઈ થિંક તમને આ કોરિડોર વિશે ખબર પડી ગઈ હશે. આ ઈસ્ટર્ન કોરિડોર છે, આ ઇન્ડિયા મિડલ ઈસ્ટ ઇકોનોમિક યુરેશિયન ઇકોનોમિક કોરિડોરનો, અને આ વેસ્ટર્ન કોરિડોર છે. બે કોરિડોર બનાવવામાં આવશે આ પૂરા કોરિડોરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. ઓકે, એન્ડ જે મેં તમને વાત કરી કે તેનો મુખ્ય ઓબ્જેક્ટિવ છે કાર્યક્ષમતાને વધારવાની, ખર્ચ ઘટાડવો, પ્રાદેશિક પુરવઠા શૃંખલાઓ સુરક્ષિત કરવા, વેપાર સુલભતા વધારવા, આર્થિક સહયોગ વધારવા, નોકરીઓ પેદા કરવા અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, બરાબર ને. જે તમને વાત કરી કે બે અલગ અલગ કોરિડોર સમાવેશ થશે. એક તો પૂર્વ કોરિડોર જે ભારતને ગલ્ફ સાથે જોડશે. આ પૂર્વ કોરિડોર છે, આ ઈસ્ટર્ન કોરિડોર છે, બરાબર ને, જે ભારતને ગલ્ફ કન્ટ્રી, આ જે મિડલ ઈસ્ટની જે કન્ટ્રી છે તેને કઈ કન્ટ્રી કહેવાય? ગલ્ફ કન્ટ્રી કહેવાય, બરાબર ને. તો ભારતને ગલ્ફ સાથે જોડશે. અને એક છે વેસ્ટર્ન કોરિડોર, બરાબર ને, જેને નોર્થન કોરિડોર પણ કહી શકાય, જે ગલ્ફ કન્ટ્રીને યુરોપિયન કન્ટ્રી સાથે જોડશે, બરાબર ને. ઓકે, તો આ કોરિડોરની અંદર મુંબઈ અને મુન્દ્રાને સંયુક્ત રીતે અરબ યુએઈ સાથે શિપિંગ માધ્યમથી જોડવામાં આવશે. અને ત્યાંથી આ કોરિડોરની અંદર મુંબઈ અને મુન્દ્રાને સંયુક્ત રીતે યુએઈ સાથે શિપિંગ માર્ગથી જોડવામાં આવે, બરાબર. જે રીતે આપણે જોયું કે ભાઈ કેવી રીતના મુંબઈ અને મુન્દ્રા પોર્ટથી કેવી રીતના યુએઈ સુધી શિપિંગ માર્ગના માધ્યમથી સામાનનો હેરફેર થશે. પછી યુએઈના આ પોર્ટથી ઇઝરાયલના આ પોર્ટ સુધી રેલ રૂટના માધ્યમથી કનેક્ટિવિટી કરવામાં આવશે. અને યુએઈના હાઇફા પોર્ટથી ગ્રીસના પેરિસ પોર્ટ સુધી શિપિંગ રૂટ અગેન, અને ગ્રીસના પેરિસ પોર્ટથી યુરોપિયન કન્ટ્રીઝની અંદર અગેન રેલ રૂટનો ઉપયોગ કરવામાં આવશે. તો આ છે ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપિયન ઇકોનોમિક કોરિડોર, જેની માટે વાત કરવા માટે ઇન્ડિયન ડેલિગેશન પહેલી વખત યુએઈ ગયા છે, બરાબર ને. એના કારણે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે, આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, લેબ ગ્રોન ડાયમંડ્સ વિશે. એના વિશે વાત કરીએ કે લેબ ગ્રોન ડાયમંડ શું છે, કેવી રીતના તેને બનાવવામાં આવે છે, અને તે નેચરલ ડાયમંડથી કેવી રીતના અલગ છે, એના વિશે જોઈએ. આ ન્યૂઝમાં કેમ છે, તો હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ આવ્યો કે દુનિયાની અંદર લેબ ગ્રોન ડાયમંડ બનાવવાના કેસમાં ભારત દુનિયાની અંદર બીજા નંબરનો સૌથી મોટો પ્રોડ્યુસર છે. આ રિપોર્ટ શું કહે છે કે લેબ ગ્રોન ડાયમંડ બનાવવાના કેસમાં ભારત એ દુનિયાની અંદર બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, બરાબર ને. તો લેબ ગ્રોન ડાયમંડ વિશે વાત કરીએ તો પ્રયોગશાળામાં બનાવવામાં આવતા આ ડાયમંડને લેબ ગ્રોન ડાયમંડ કહેવામાં આવે છે. કોઈ એક્સટ્રેક્શન કરીને, જમીનમાંથી કોઈ એક્સટ્રેક્શન કરીને આ ડાયમંડ નથી બનાવવામાં આવતો, નથી કાઢવામાં આવતો, નેચરલી નથી બન્યો. ડાયમંડને પ્રયોગશાળાની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલો છે, તો તેવા ડાયમંડને કહેવાય લેબ ગ્રોન ડાયમંડ. નોર્મલી તે નેચરલ હીરાની જેવો જ દેખાય, બરાબર ને. તેની અંદર પણ જે કાર્બનના અણુઓ છે તે ચુસ્ત રીતે બંધાયેલા હોય છે, પણ તેને ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલો હોય છે, બરાબર ને. રાઈટ. કે જે રીતના નેચરલ ડાયમંડ્સ એ પ્રકાશને જે રીતે પ્રતિભાવ આપે છે તેવી રીતના લેબ ગ્રોન ડાયમંડ્સ પણ તે જ રીતે પ્રતિભાવ આપે છે. જે નેચરલ આ ડાયમંડ્સની જે પ્રોપર્ટીઝ છે, કેમિકલ પ્રોપર્ટીઝ છે, જે તેમની કોમ્પોઝિશનની પ્રોપર્ટી છે, તેવી સેમ પ્રોપર્ટી લેબ ગ્રોન ડાયમંડની હોય છે. તેનો મુખ્ય ડિફરન્સ છે તેમને બનાવવાના, કે નેચરલ ડાયમંડ નેચરલી બને છે અને લેબ ગ્રોન ડાયમંડ ટેકનોલોજીના માધ્યમથી બને છે, બરાબર ને. રાઈટ. ટેકનોલોજી બે ઉપયોગમાં લેવામાં આવે છે, નોર્મલી બે ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે. એક તો છે હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર પદ્ધતિ, અને એક બીજી પદ્ધતિ છે રાસાયણિક વરાળ ડિપોઝિશન.
કેમિકલ વેપર ડિપોઝિશન CVD. આ બે ટેકનિકનો ઉપયોગ કરી નોર્મલી લેબ ગ્રોન ડાયમંડ બનાવવામાં આવે છે. જો હું હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર પદ્ધતિ વિશે વાત કરું તો એ સૌથી ચીપેસ્ટ પદ્ધતિ છે, સૌથી સામાન્ય કોમન પદ્ધતિ છે. આ પદ્ધતિની અંદર જે નેચરલ ડાયમંડ છે એ પૃથ્વીની અંદર જે પણ જીઓલોજીકલ પ્રોસેસના માધ્યમથી બને છે એ દરેક જીઓલોજીકલ પ્રોસેસને આર્ટિફિશિયલ રીતે ક્રિએટ કરવામાં આવે છે, રાઈટ. તેને જેટલું ટેમ્પરેચર પૃથ્વીની અંદર મળે છે નેચરલ ડાયમંડ જ્યારે બને ત્યારે તેટલું જ ટેમ્પરેચર આ લેબ ગ્રોન ડાયમંડ બનાવતી વખતે આ પદ્ધતિની અંદર ક્રિએટ કરવામાં આવે છે. કેટલું ટેમ્પરેચર? 1300 થી 1600 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર. જેટલું પ્રેશર એ નેચરલ ડાયમંડ જ્યારે પૃથ્વીની અંદર બને ત્યારે તેના પર જેટલું પ્રેશર ક્રિએટ થાય છે તેટલું જ પ્રેશર આ લેબ ગ્રોન ડાયમંડ બનાવતી વખતે લેબોરેટરીમાં ક્રિએટ કરવામાં આવે છે. કેટલું? 8,70,000 LBS જેટલું પ્રેશર, બરાબર ને. તો દરેક એવી કન્ડિશન કે જે નેચરલ ડાયમંડ જ્યારે પૃથ્વીની અંદર બને એ તેવી સેમ કન્ડિશન એ આ પદ્ધતિની અંદર ક્રિએટ કરવામાં આવે છે લેબોરેટરીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને, બરાબર ને. ઓકે. અને આ પદ્ધતિનો ઉપયોગ કરીને જો અગર કોઈ લો ક્વોલિટીનું ડાયમંડ હોય તેની ઉપર કલર પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર પદ્ધતિનો ઉપયોગ કરીને ડાયમંડની ઉપર કલર પણ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. યલો, બ્લુ અથવા પિંક કોઈ પણ કલર ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, બરાબર ને. અને જો હું રાસાયણિક વરાળ ડિપોઝિશન પદ્ધતિ વિશે વાત કરું, કેમિકલ વેપર ડિપોઝિશન, તો આ પદ્ધતિના માધ્યમથી વૈજ્ઞાનિકો એ લેબોરેટરીની અંદર એ નોર્મલી ઓછા તાપમાન, હવે આ કેસમાં હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચરની અંદર કેટલા ડિગ્રી સેલ્સિયસનો ઉપયોગ કરવામાં આવે? 1300 થી 1600 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ આ કેમિકલ વેપર ડિપોઝિશનની અંદર 700 થી 1300 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઓછા તાપમાનની અંદર, આ ઉપરાંત કમ્પેરેટિવલી ઓછા પ્રેશરની અંદર આ કેસની અંદર ડાયમંડ બનાવવામાં આવે છે લેબ ગ્રોન ડાયમંડ પ્રયોગશાળાની અંદર. કેવી રીતના? તો જે કાર્બન ધરાવતો જે ગેસ છે તેને વેક્યુમ ચેમ્બરમાં પમ્પ કરવામાં આવે અને પછી એ ગેસને ડિપોઝિટ કરવામાં આવે હીરાની ડાઈ ઉપર, રાઈટ. નોર્મલી જો પ્રોસેસની અંદર જો તમને વાત કરું ને ફ્રેન્ડ્સ, કે આ હીરાની આ ડાયમંડની ડાઈ છે, આ ડાયમંડની જે રો ડાઈ છે તેની ઉપર કાર્બનને ઇમ્પોઝ કરવામાં આવે. આ કાર્બનને ઇમ્પોઝ કરવા માટે જ બે મેથડ છે. એક હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર મેથડ, વધારે ટેમ્પરેચર અને વધારે પ્રેશરથી કાર્બનને ઇમ્પોઝ કરવામાં આવે, એ પહેલી મેથડની અંદર. અને બીજી મેથડની અંદર કેમિકલ વેપર ડિપોઝિશન, એની અંદર શું કરવામાં આવે કે જે કાર્બનનો જે ગેસ છે તેને એક વેક્યુમ ચેમ્બરમાં લઈને નોર્મલ પ્રેશર નોર્મલ ટેમ્પરેચર એટલે 700 થી 1300 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર અને પ્રેશર ક્રિએટ કરીને તેને આ ડાઈ ઉપર ઇમ્પોઝ કરવામાં આવે, બરાબર. એટલે જેવું આ કાર્બન અહીં પર ઇમ્પોઝ થઈ જાય એટલે એક આવું એક રો ડાયમંડ ક્રિએટ થાય. એ રો ડાયમંડ જે ક્રિએટ થશે તેને પછી ફાઇન્ડ કરવામાં આવે ને એક આવું શેપ આપવામાં આવે, બરાબર ને. તો જે મેઇન ડિફરન્સ છે બે ટેકનિકનો એ કાર્બનને ઇમ્પોઝ કરવાનો ડિફરન્સ છે, બરાબર ને. જે ડાયમંડની જે સ્ટ્રેન્થ છે એ કાર્બનના કારણે જ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે. તો એ કાર્બનને કેવી રીતના ઇમ્પોઝ કરવામાં આવે છે એ ડિફરન્શિએટ કરે છે કાર્બનના મેથોડોલોજી ઉપર, બરાબર ને. ઓકે. અને જો હું એપ્લિકેશન્સ વિશે વાત કરું કે જે આ લેબ ગ્રોન ડાયમંડ છે તેનો એપ્લિકેશન કઈ જગ્યાએ થઈ શકે, તો મશીન અને ટૂલ્સની અંદર ખાસ કરીને તેનો વપરાશ થાય છે. અને જે શુદ્ધ કૃત્રિમ હીરાનો ઉપયોગ છે ને એ ઇલેક્ટ્રોનિક્સની અંદર હાઈ પાવર લેઝર ડાયોડ તરીકે થાય છે. અને ભારત એ વર્ષમાં 30 લાખથી વધુ પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતા હીરાનું ઉત્પાદન કરે છે. અને વૈશ્વિક ઉત્પાદનમાં તેનો હિસ્સો 15% કરતાં પણ વધારે છે. દુનિયાનો બીજા નંબર સૌથી લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે લેબ ગ્રોન ડાયમંડનો. તમારે ફાઇન્ડ કરવાનું સૌથી વધારે ભારતમાં લેબ ગ્રોન ડાયમંડ કઈ જગ્યાએ બને છે અને ભારત કરતાં વધારે લેબ ગ્રોન ડાયમંડ કયો દેશ બનાવે છે એ તમારે ફાઇન્ડ કરવાનું રહેશે ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આથી તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે. તો ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.